एक महत्वपूर्ण समाचार मળી રહ્યા છે મહેસાણાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ઠાકોર સેનાની બેઠક મળી હતી તે મામલે અલ્પેશ ઠાકોરના સમર્થકે બેઠકમાં વિરોધ કર્યો હતો। અલ્પેશ ઠાકોરના વિરોધમાં નિવેદન આપતા વિરોધ કરવામાં આવ્યો હતો। મહેસાણા ખાતે ઠાકોર સમાજની બેઠક મળી હતી જ્યાં કોંગ્રેસના સમર્થનમાં વિરોધાભાસ સામે આવ્યો હતો। ઠાકોર સમાજના યુવાનો સામસામે આવ્યા હતા। મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। મહત્વનું છે કે એક તરફ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે ત્યારે અલ્પેશ ઠાકોરના સમર્થકોએ આ બેઠકમાં વિરોધ કર્યો હતો જેને લઈ ઠાકોર સમાજના જ લોકો આમને સામને આવી ચૂક્યા હતા। કોંગ્રેસના સમર્થનમાં ઠાકોર સેનાના લોકો વચ્ચે વિરોધાભાસ જોવા મળ્યો હતો। મહત્વનું છે કે ઠાકોર સમાજના બે ભાગ પડી ગયા હોય તે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે તો ક્યાંક કેટલાક ઠાકોર સમાજના લોકોએ તેને આવકાર્યો છે આ નિર્ણયને તો ક્યાંક તેનો વિરોધ પણ થઈ રહ્યો છે અને વધુ માહિતી મેળવીશું। અમારા સંવાદદાતા પાયલ મહેસાણાથી આપણી સાથે જોડાયા છે। મહેસાણાથી પાયલ અમારા સંવાદદાતા છે। પાયલ, જે પ્રકારે માહિતી સામે આવી રહી છે કે ઠાકોર સમાજની બેઠક મળી જેમાં ઠાકોર સમાજના જ લોકો આમને સામને આવી ગયા હતા, શું કારણ રહ્યું? જી, અલ્પેશ ઠાકોરે જ્યારે આ પક્ષ છોડે છે તે મામલે આજે ઠાકોર સેનાની મહેસાણામાં ઉમંગપાલ પ્લોટમાં જે મિટિંગ યોજાઈ હતી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। તેમાં પ્રદેશ પ્રમુખ કીર્તિસિંહ ઝાલા બી ઉપસ્થિત હતા, જિલ્લા પ્રમુખ મહેસાણા જિલ્લા પ્રમુખ કોંગ્રેસના જે પ્રમુખ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા હતા અને અલ્પેશ ઠાકોરનો તેઓ વિરોધ કરી રહ્યા હતા કે જે રીતે તેમણે પક્ષમાં જે રીતે રાજીનામું આપ્યું છે એ બાબતે તેમનો વિરોધ કરવા માટે તેઓ ભેગા થયા હતા। ત્યારે જ્યારે કીર્તિસિંહ ઝાલા અને તેમના દ્વારા જ્યારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો અલ્પેશ ઠાકોરનો ત્યારે તેમના જે સમર્થકો ત્યાં ઉપસ્થિત હતા તેમના દ્વારા બવાલ કરવામાં આવી હતી કે કેમ તેઓ વિરોધ કરી રહ્યા છે અને જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ઉપર પણ તેમણે વિરોધ કર્યો હતો અને આમને સામને ઠાકોર સેનાના લોકો આવી ગયા હતા। ત્યારે તેમને સમજાવટ કરવા જે લોકો મોબાઈલ કર્યા હતા તેમને પાર્ટી પરથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા। જી બિલકુલ પાયલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો કોંગ્રેસના સમર્થનમાં વિરોધાભાસ પણ સામે આવ્યો। કોંગ્રેસના જે તમામ પક્ષો પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે તેને લઈ ક્યાંક ઠાકોર સમાજના લોકોએ વિરોધ પણ કર્યો હતો જેને લઈ મહેસાણામાં ઠાકોર સમાજના લોકોની એક બેઠક મળી હતી જેમાં આ બેઠકમાં ઠાકોર સમાજના જ લોકો આમને સામને આવી ગયા હતા। અલ્પેશ ઠાકોરના વિરોધમાં નિવેદન આપતા મામલો ગરમાયો હતો અને ત્યારબાદ ઠાકોર સમાજના લોકો સામસામે આવી ચૂક્યા હતા। જો કે સમજાવટ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો।